ઉત્તરાયણ પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી। ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા એક મોટું પ્રોહિબિશન કેસ ઉકેલવામાં આવ્યું છે। પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે વેલંજાના રંગોલી ચોક નજીકથી એક સફેદ રંગની ટાટા કંપની ટેમ્પોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ કુલ 779 બોટલ ઝડપવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹2,80,740 થાય છે। પોલીસે દારૂ ભરેલી ટેમ્પો અને અન્ય મુદ્દામાલ સહિત કુલ ₹4,82,240નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ એક આરોપી દિલપેશ ઉર્ફ બાઠિયો કદાનેશભાઈ પટેલને ઝડપી લેવામાં આવ્યો છે। આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ બારડ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ અને તેમની સર્વેલન્સ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરડી ધાદલ, હસમુખભાઈ, ગોવિંદભાઈ, કેશવભાઈ, રવજીભાઈ અને અન્ય સ્ટાફની મહત્વપૂર્ણ ભૂમિકા રહી। આ કેસ ઉત્તરાયણ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધવામાં આવ્યો। આરોપી સામે અગાઉ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પણ પ્રોહિબિશનનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। ઉત્તરાયણ પોલીસે દારૂની હેરાફેરી કરતા આરોપીને ઝડપી પાડીને યોગ્ય કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।